તરીકે સાંભળવાના પદમાં રહ્યા બોલા બોલ બોલ કરે છે તો એ લોકોની ભૂલ થાય, એ લોકો સારું બોલે નરું બોલે એ ગમે એમ બોલે એટલે આપણે સાંભળવાના પદમાં રહ્યા. પણ એમાંય આપણી અંદર છે ને, અંદર કોઈ પણ જાતનો પડદો ન રહેવો, લુચ્ચાઈ આપણી અંદર ન પ્રગટ થવી જોઈએ. નહીં તો શું થાય ખબર છે? આ દોઢ ડાયો થઈને મુનો બોલાય ને, જલારામ દોઢ ડાયો થઈને બોલે ને, બોલવા દે ને, બોલવા વાળાનું ગમે એ બોલે, આપણે આપણી મજા કરો એવું ન થવું. નહીં તો શું થાય કે આપણે જરા કંઈ તો આપણે આપણો પડદો કરશું, એમાંય આપણી ભલાઈનો વિચાર હોવો જોઈએ. આમાંથી શું હોય સારું અથવા સારું નરું ભલા બુરા સબકા સુન લીજે. તો સારું નરું એટલે ક્યાં લેવા દેવા રહ્યા? કબીર સાહેબની વાણીમાં કબીર સાહેબ કેટલી બધી પરાકાષ્ઠા બોલી. ભલા બુરા સબકા સુન લીજે. આખા વિશ્વમાં દરેકને તમે સાંભળી શકો કેવું? પછી તો કે કર ગુજરાન ગરીબી મેં. તારા દિલમાં ગરીબી એટલે પૈસા નહીં એવું નહીં, દિલની ગરીબાઈ રાખ. બીજું હંમેશા હું તમને આજ મારી સત્સંગમાં જવાનું ફોન આવ્યો મને, હર્ષાબેન આવે ને કે બાપુ કાલે આવ્યો હતો કે આજે આવ્યો હતો, મને કાલે આવ્યો હતો. 11 નથી, એને એક મકાન ભાડે લીધું, એ રહેવા ગયો. મને કે ગુરુજી પગલાં કરવાના, તમે આવશો? કાંઈ એટલે એને મને એમ કીધું સત્સંગ કરવા આવશો? એ કે જીજ્ઞા એ મારી પાસે સમરણ લીધું, એમ દીકરાની વહુ. એમ કે તમે સત્સંગ કરવા આવશો? એ કે કેટલા વાગે? તો કે 4 વાગે. મેં કીધું તું મને 3:45 ફોન કરજે. મને નીંદર આવી ગઈ હોય તો મને તકલીફ પડે, પછી મને થાક લાગ્યો હોય, મને થાક લાગે, 3:45 ફોન કરજે. તું બધા સત્સંગ એમ કહી દેજે જેને આવવું હોય. તો કે હું બધાને કહેવા દઈશ. મને કે બટેકા બનાવું? મેં કીધું તારે છી બનાવી દીકરાની વહુને ખબર કે આને ઇડલી સંભાર ભાવે. એ કે ઇડલી સંભાર ભાવે, ઇડલી સંભાર બનાવે? ના ના, તને હેરાન નથી કરવું, તને જે હેલું પડે ને એ બનાવશે, હાલશે. હેલું પડે ને, બટેકા પૌવા હેલા પડે, પતી જાય, બધા ખાઈને નીકળી જાય, કાંઈ વાંધો નહીં, રોકાવું ન પડે, હેરાન ન થવું પડે. બટેકા પૌવા થતા હેલા પડે, બધાને જે ગમે બનાવજે ને. હવે દીકરીનો જન્મદિવસ હતો ને, મને જન્મદિવસ છે ને, સત્સંગ રાખ્યો છે, નવું મકાનમાં ભાડે રહેવા ગયા. જૂનું હતું, બીજે મકાન આપી દીધું, કારણ કે છોકરાની હગાઈ થઈ જાય, બહુ અઘરી વસ્તુ હોય, બહુ અઘરું. ત્યારે ફોન આવ્યો છે, જન્મદિવસ છે, મેં કીધું ખાલી હાથે તો જવાય નહીં. રસ્તામાં એક કેક મળ્યો, હરિકૃષ્ણ બેકરી છે ને તમારા ઘર પાસે, હરિકૃષ્ણ. બધા લે શું કહેવાય, કેક જ કહેવાય ને, શું કહેવાય, બર્થડે કેક એનો કેક કહેવાય, કેક જ કહેવાય. મેં વહેલા કેક લઈ જાય. મેં કીધું મને કે આ બધી 500 ગ્રામની છે, 200, 280, 300, 350. કામ કર આ રીતે, તો કે આમાં કઈ ખરાબ નથી. કે મેં ચોકલેટમાં હારી કહી તો મને તો આપું 300 વાળી આવે ને 350. મેં તો આ પૈસા આ રીત દે. મેં કીધું તો કે પણ તને મને કે 350 વાળી હારી. મેં તો હાલે પૈસા. જાળવી કેમ પડશે? તો તમે બોક્સ જરાક આડું ન થાય એવું રાખજો ત્યાં.
માતાજી મેલીમાં જગ્યાની ચોકડી અહીંયા ઊભો રહ્યો, ફોન કર્યો એટલે આવી ગયા, તેડી ગયા, ત્યાં ગયો. હું પહોંચ્યો લગભગ 4:30 અને 25 બૈરા, ભાઈઓમાં એક જ, કોઈ નહીં. ભજન ગાયા એકદમ. મેં પૂજા કરવી નથી. પૂજા કરશો તો બધા વળી બધા પૈસા ધરવાનું. કોણ માથાજી કરે? પૈસા છે અત્યારે મારી પાસે, કાંઈ ઉપાધિ નથી, કાંઈ જરૂર નથી. તોય બધાય મૂક્યા. કોકે હોન, કોકે બીજા હોન, કોકે 50, કોકે 10, કોકે 20, જેનો જેવો ભાવ. પછી બેઠા બેઠા સત્સંગ કર્યો. અને મને ધારા આવે કાયદેસર કે મારે તાર જોડાઈ જાય એટલે ખબર નહીં, ગુરુની કૃપા છે. ધારા આવી ને સત્સંગ આવે. પોણા 6 નો થયા, ત્યાં બધા ઘરના કામ ને આ તેને એક પછી એક ઉભા થા. અવાચારે તો કોઈ જ હતો, 2 ભજન ગાય. પોણા 6 નો થયા, ત્યાં તો બધાને તકલીફ હોય ને. મન કે હજી તો મારે સત્સંગ નજીક થોડોક કરવો હતો અને કરત કદાચ થાત. કાંઈ મને તમે કયો એમ. તમે એક વસ્તુ યાદ રાખો, તમારું જીવન એવું હોવું જોઈએ કે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ દિલ ખોલીને એની બધી વાત કરી શકે. તમારાથી બીક ન લાગવી જોઈએ. બીક લાગશે તો શું કરશે? તારાથી તારી દીકરીઓને બીક લાગે તો શું કરે તારી પાસે? મૂંઝાય. બીજું ટાકો ઢબુરો કરો. દૂર ભાગે, હે દૂર ભાગે આપણા. હાલો બીજું. ટાકો ઢબુરો કરો. ટાંકો ડબુરો એટલે છુપાવે. રકમ કેવી જોઈએ ન કહી શકે. હા, પડદો રાખે. એ ટાકો ઢબુરો કરે. પડદો રાખે એટલે શું થયું? પડદો હું કામ રાખે? બીક છે. કઈ બીક છે, કઈ રીતે? પપ્પા ના જ પાઠ થઈ ગયું છે. પડદો હું કામ રાખે? પપ્પા ના જ પાઠ થઈ તમારા કોઈ પણ, મારી પાસે કોઈ પણ વ્યક્તિ પડદો ક્યારે રાખે? ગયું. એને મારામાં વિશ્વાસ ન હોય. ત્યાં તો કે કયો વિશ્વાસ ન હોય? હું કહીશ નહીં સાંભળશે. હું કહીશ એ સાંભળશે નહીં અને એ સ્વીકાર નહીં કરે. તારાથી આમ થાય જ કેમ? તારે આમ કરાય જ કેમ? તું બરોબર નથી. એને શું લાગે? અમારે એને કાળું કાર્યો એની સામે એક કરિયાણા વાળો હતો ને, એટલે એમાં એનો દીકરો, ભાઈનો દીકરો, એ અમદાવાદ નોકરીએ લાગ્યો અને પગાર એનો લગભગ 40,000 મહિનાનો. અને પહેલો પગાર આવ્યો છોકરાનો અમદાવાદ. પગાર આવ્યો, વાત કરવાનો ઉદ્દેશ નથી, પણ એની પાછળનો મુદ્દો છે. અને એ છોકરાનો પગાર આવ્યો ને એમાં દોસ્તાર બધાય કે હાલો આપણે ફરવા જાય. તું
પાર્ટી આપને એમાં નથી, એમાં એનાથી કંઈક 5-10 હજાર રૂપિયા વપરાઈ ગયા. ઘરે આવ્યો ને 25,000 રૂપિયા આપ્યા. એટલે જેનો દીકરો હતો ને એ ભાઈ, જેનો દીકરો હતો એ ભાઈનો મોટો ભાઈ, એનાથી આ છોકરો બીવે. નાનો ભાઈ મોટા ભાઈનો તો હતો નાના ભાઈથી છોકરો બીવે, કાકાથી. કાકાથી. એટલે ઓલું કે તે પછી કેમ આપ્યા? પણ વપરાઈ ગયા. વપરાઈ ગયા એનો હિસાબ દે. ઓલો હિસાબ દયા કેમ નહોતો, અથવા ગમે એ ગભરાઈ ગયો. હવે જાવું ક્યાં? એમાં એ છોકરો રાતે પંખે લટકાઈ ગયો, સુસાઇડ કરી લીધું. બનેલી સત્ય ઘટના. અધિકારી વાર્તા બાપુ તમે યાદ કર્યું, મને યાદ આવ્યું. અમારો ભાઈબંધ હતો, એ અમે ભણતા, અને એનો મોટો ભાઈ મૂકો હતો ને, એને આમ દેખાઈ જાય તો ફફરતો એટલો બીતો એનાથી. એમાં કુદરતને કરવું કાંઈક સાંજે બાજુવાળાના ઘરેથી કાંઈક 10-20 રૂપિયા કાંઈક આમ પડ્યા હતા, છોડ લીધા, ઓલા દેખી ગયા. એટલે એને બેનને કીધું કે આને ટીટાએ આવી રીતે પૈસા છોડ્યા. એટલે બેને કાંઈક માર્યું કે આવા દે મુકાન. ઈ નો આવ્યો ને તાન હૃદય બેહી ગયું. બાયનું ઓલા છોકરાનું, અમારો ભાઈબંધ હતો ને ટીટો એનું, એ કે મારો ભાઈ આવશે ને મારશે એમ કરતો હતો ને, તો એ એમને હૃદય બેહી ગયું. જેને પૈસા લીધા હતા એને. જીવડો 10-20 રૂપિયા. એ સમયની વાત કરું, આમ ભણતા ને, આજથી માનો 20-22 વર્ષ પહેલાંની વાત કરું. આજ તમે યાદ કર્યું ને મને યાદ. એ માણસને એને એ કે ભાઈ આવશે ને મને મારશે. ઓલો એની બેન કે આવા દે ઓલા. આ બી ગયો ને તો હૃદય બેસી ગયું એમને. થઈ હો આ બીજને જે આવશે ને હું તમને દેખાડી ડીમ લાગે રાંડનો હગા ભાઈનો છોકરો આવી રીતે પંખ લઈને. વસ્તુ કોઈ પકડવાની. પકડવાની. પેલા અમને આપણો ખબર છે કે ઉદ્દેશ શું છે? આ આપણું કહેવાનો ઘટી સાર શું છે? ગયો. વાતને કોઈ દિવસ પકડવી નહીં. આપણો કહેવાનો ઉદ્દેશ શું છે? કે આપણાથી કોઈને બીક ન લાગે. બીજું, ખોટું કરવાનું નથી કહેતું, ભૂલ ન કરતું. હું એમ નથી કહેતો કે તમે ખોટું કરો, પણ કોઈ પણ વ્યક્તિ હોય ને એની અંદરની મજબૂરીને સમજો. કોઈ પણ વ્યક્તિ હોય ને એટલે કોઈ દિવસ ગુનેગાર ન બનો. હું એમ નથી કહેતો મન ફાવે એમાં લો, ધ્યાન રાખો એની અંદરની મજબૂરી શું છે, ખાસ જો. આજે હું તમને કહું, આ હાથ અહીંથી સીધો લાગે અને તને અહીંયાથી સીધો લાગે, આપણે બે બાજુ જોઈ લેવાનું. એક બાજુ. તને અહીંથી જ સીધો લાગે, તને એમ કહું કે આ સીધું છે, એટલે તું એમ કે ગાંડીનો થઈ ગયો, આ સીધું છે. હું કહું કે આ સીધું છે, તું કે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, આ સીધું છે. મહાપુરુષોને કહેવાય બે બાજુ છે. બરોબર. આ તું કે જો બે બાજુ જોઈ લે ને તો ખબર પડી જાય કે એની જગ્યાએ રાઈટ છે. પેલો એનો મત કહેતા એનો લોવાનો મત કહેતા. સમજાય છે હું કેમ માંગુ? આજ તારી દ્રષ્ટિથી આ 100% તું સાચો છો, આ સીધું જ છે. અહીંયા ઊભો ને ઓલો ઓલ બાજુ ઊભો. ઓલી બાજુ ઉભો રહે. એ કોઈ કેવા અને હું એમ કહું આ રાઈટ છે, તો બે ખોટું પડે. બે સાચા છે. અને બે માંથી મહાપુરુષ હોય ને, મહાપુરુષ હોય ને એમ કહી દે તું રાઈટ છો, તારી જગ્યાએ તું રાઈટ છો. એક શેરીમાં ગામડા ઊભો હતો. એ કે 7-8 મકાન જ છે ગામમાં, ને એક ત્રીજા માળે ઊભો હતો. એ કે 100 મકાન બે બાંધતા હતા. એ કે બને જ નહીં, તો તમારે કોઈ કોઈક સંત મહાપુરુષ નીકળ્યું. એ કે શું હે? એ કે ઓલો એમ કે 100 મકાન હે અને આ 7-8 હે એમ. એટલે એ કે એ હાથો છો ને તું હાથો છો. ઓલાને કે તું કા નીચે વે, બરોબર, તું તારી જગ્યાએ છે કે, અને તું કા ઉપર વ્યો જા. તમારી બેની જગ્યા એ કે અલગ અલગ છે. ઓલો એની જગ્યા હાથો જોવે તો 100 મકાન હે, તું નીચે ઊભો તને તઈ નથી દેખાય છે. આખા વિશ્વમાં એક પરમાત્મા નથી થવું બહુ કઠિન છે. આખા વિશ્વમાં એક પરમાત્મા નથી થવો એક જ છે. બધી વાત સાચી, પણ એક છે ને એ બોલનાર છે. એમાંય તમને ખબર પડી જવી જોઈએ. પારખ પદ હોય તો તમને ખબર પડી જાય કે
સાચું બોલે છે ખોટું બોલે છે. એટલે પારક પદ શ્રેષ્ઠ બહુ મોટું આ સાચું છે. તાવ બેન મનમુખી છે કે છે. હા, ગુરુમુખી બહુ હોય, મોટું પરાવાણી હોય. નરસિંહ મહેતા છે ને એની પાસે પારક પદ હતું. જોઈ છે એટલે લે ખબર પડી છે ગઈ, મસાલો. ખબર પડી જતી હતી કે આ સામળિયો જ છે એટલે એને પકડી હતી. એટલે ઓલાને આવવું પડતું. કબીર પાસે પારક પદ હતું, એની પાસે ધ્યાન હતું કે આ ઓલો જ છે. એ નામના સૂત્ર જ હોય છે નકું કે તમે જ્ઞાની થશો ને તો પાખંડી કોણ છે ખોટા કોણ છે તો ખબર પડશે, નકર અજ્ઞાનમાં જ બધા બરોબર જ લાગશે. પારક બનવું પડશે. અરે અજ્ઞાનમાં હું જ્ઞાનમાં બધા બરાબર લાગશે, કારણ કે જ્ઞાનમાં સ્થિતિ વાળા છે કે સ્થિતિ વગરના છે એ કેમ નક્કી કરશું? હા એટલે પારક તમે કીધું ને પારક પદ મહત્વનું હોય. ક્યાંથી શું અમે બોલે. અહીંયા સત્સંગ કરતા હતા ને, અહીંયા સત્સંગ કરતો હતો અને થોડી વાર થઈ ને કે જ્યાં 5:45 થયા ને એટલે થોડુંક વાતાવરણ ઓલું થયું. કોને? વાતાવરણ. હું કામ ઓલું હું થયું કે તું મારી આ સત્સંગમાં આવજો, ઓલું કે તું મારી આ સત્સંગમાં આવજો. તો કે હું મારી જવાબદારી લઉં, બીજાને ન લઉં. હું કહેવાય તમે પકડતા નહીં, કોઈ વાત ને જિંદગીમાં પકડવી નહીં. તમે પકડશો એટલે તમે રોકાઈ જાઓ. તમે કોઈનો કાંઈ વસ્તુ પકડીને એટલે તમે અહીંયા રોકાવાનું નથી. સંતો મહાપુરુષો જે વાત કરે ને એમાંથી જાગૃત બનવાનું છે. તમે અહીંયા રોકાઈ જાઓ માં, શાક પકડ. તમે સાર લઈને તમે હાલ્યા જાઓ. તમે એ વાત આજ હું તમને કહું, હું એમ કહું કે આ વસ્તુ ગુનેગાર છે એટલે તમે એની પર કથા કરો એટલે શું થઈ ગયું? તમે અહીંયા રોકાવાનું નથી. નીકળી જાવ. એ રોકાવા માટે હું નથી કહેતો, એ છોડવા માટે કહું છું. છોડી દો. એ છોડી દો, તમે આગળ વયા જાઓ. એ ગુનેગાર છે તો છે યાર, એમાં ખોટું શું છે આ વિશ્વમાં? રચના તમારી છે કે પરમાત્માની? તો હવે તમને શું વાંધો હે? એને રેતના કરી તો આપણે તમે નીકળી વિવેક કરો. જાવ. આપણે નીકળી પણ તમે રોકાવશો હું કેમ અહીંયા? જાવ. આમ ઈ હા, ઈ તમે રોકાવશો કે હા ઓલો ખરાબ જ છે. અરે ખરાબ હોય કે સારું હોય આપણે હું લેવા દેવા? આપણે માલિક છે. અરે માલિક હોય તો આપણે માલિક નથી. જવા દો કાંઈ. તું માલિક હો ને, દાખલા તરીકે તારા ઘરવાળા છે એને તે હાથમાં જળ લઈ બેના ઓલા શું કહેવાય છેડાછેડી બાંધીને તમે લગ્ન વિધિથી કર્યા હોય ને તો તને અંદરથી નક્કી થવું જોઈએ કે હું માલિક નથી. એ કેદી છૂટે? તું કઈ હક ને છાતી ઠોકીને કે હું એનો ઘરવાળો છું એમ, અને તારા ઘરવાળા એમ કે ને કે મુનો મારો ઘરવાળો છે, એમાં તો કોઈના બાપની નાનો પડાય ને. પણ અંદરથી મૂકી દેવું. અંદરથી જે માલિકી છે ને, હવે વાંધો ક્યાં આવે છે? આજે હું તને કહું કે બીજા કોઈ બૈરા હોય તો એનો વાંક કાઢ. અહીંયા માલિકી છે. અહીંયા માલિકી મારી માલિકી બાયડી હતી. હા ઈ છોડવું ને એ ભાંગીને ભૂકો. કબીર સાહેબ હતા એટલે કબીર સાહેબ હતા ને કબીર સાહેબ આપણે તો કાંઈ કર્યું જ નથી. આ તો હું વાત કરું છું, કબીરની વાત કરું, એના જીવનની વાત કરું, એના ફિલ્મમાં મેં જોયેલું. કબીર સાહેબ હતા ને એટલે લોહી કે હા એની ઘરવાળીનું નામ લોહી હતું. એને 2 બાળકો. એમ કોક કહે છે કબીર સાહેબે લગ્ન કર્યા જ નથી, કોક કહે છે કબીર સાહેબે લગ્ન કર્યા છે. આપણે એની યાર મતલબ નથી, આપણે સારા એને મતલબ છે. લોહી કે 3-4 સાધુ સંતો આવે જમવાનું બનાવી નાખજે. બોલો કામ કરે ને એમાં રોટલા ભેગા કરવા એટલે અઘરું પડે. પોતાના ઘરના રોટલા પૂરા ન થાય, 4-5 સાધુને રોજ બોલાવે. ગમે એ સાધુને આવે એટલે કહી દે હાલો હાલો ઘરે જમવા, ગમે ને કહી દે હાલો જમવા. હું આજ બપોર બેઠો હતો ને મેં 5 જણાને છાશ પાઈ દીધી. ઉભો રહો એલા છાશ પીતો જા. જમવાનું તો મારે કેમ કરવું? ઓલા ખાલી દાળ ઢોકળી થોડીક બનાવી હતી અને 2-4 થેપલા બનાવી. મેં તો હું તો જઈમાં વગર જવાનું હતું. હાલે છાશ પી જા. ત્યાં એક મહારાજ આવ્યો, ભાઈ છાશ પી લ્યો. ત્યાં ત્રીજો આવ્યો, ભાઈ છાશ પી જાઓ. ત્યાં ચોથો આવ્યો, મેં છાશ પી લે. ત્યાં 5મો સાધુ આવ્યો, મેં ખાવા બેસી જા. મારા ભાઈમાં હિસ્સેત મળશે તો કાંઈ નહીં, જમવા બેસી જા. એમાં ઓલો કબીર સાહેબ કે લોહી ખાવાનું બનાવી નાખ. તારે તો એ ક્યાં છોકરા 3 દી થયા ખાધું નથી, મોઢામાં દાણો નથી નાખ્યો, તારે ગમે એને ખવડાવી દેવું, તારા બાપનો માલ છે એ કે આ ઘરમાં છે નહીં દાણો.
કે આ તો કરવું જ પડશે તારે, એમાં છૂટકો નથી. તો કે કરવું પડશે ને ક્યાં મહાદેવ શીખે? હાલી હું નીકળો હોય કે મંડી પડ્યો કરવું જ પડશે એટલે કે આ તારા આને ઘરમાં ખાવાનો દાણો નથી તારે કરવું પડશે ની માં ટોક શીખે. અહીંથી હાચી, અહીંથી આ હાચો, એટલે એમાં કઈ છૂટકો નથી, તાર જેમ કરવું એમ કર. તો કે બહુ હોશિયારી કરે, બીજેથી પાછા આવ્યો એ નહીં તને તો તું હોશિયારીની માં ઠોકમાં હું તારી યાર છૂટાછેડા લઈ કાંઈ વાંધો નહીં. તો કે તલાક 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 3 વાર બોલી ગયું અને છોકરાને ભાગી ગયું. કબીર દાંત કાઢવા સ્થિતિની વાત કરું છું. એની અંદર જો ભગવાન એ મારા ઉપર આવે ને મને ખબર નહીં પરીક્ષા ભગવાન કરે. ઈસુ ભગવાન એમ કહેતા તમે 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 પ્રભુને તમે પરમાત્માને પ્રાર્થના કરજો તમારી પરીક્ષા ન કરે. પરીક્ષા કરશે ને તો તમે ડગી જાઓ કે ઊભા કેટલા રહ્યો છો ને એની 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 પરીક્ષામાં પાસ થવાનું બહુ અઘરું હોય. ભણવા બે ને એની પરીક્ષા આવે, ભણવા ન બે ને એની કોઈ દી પરીક્ષા ન આવે. પરીક્ષા કોની થાય? ભણે એની પરીક્ષા થાય. જેને ભણવું જ ન હોય એની પરીક્ષા શું હોય? એ કે મારે ભણવું જ નથી, મારે કઈ ભણવું હોય તો પરીક્ષા આવે ને. ભણવું જ નથી, મારે કઈ લેવા દેવા જ નથી, મન ફાવે માને ને. જેને કઈ લેવા દેવા ન હોય એને કોઈ દી કાંઈ ન થાય અને એને કાંઈ વાંધો ન આવે અને એમાં કાંઈ ઘટે નહીં. પણ તકલીફ કોને પડે? સમજવું એને, અણસમજવું એને કાંઈ વાંધો ન આવે, ભૂલ ન કરે. કદાચ કહેતા કે ભાઈ પૂછ્યું કે તમે સમજો તો કે આ તો તમે દુઃખી છો. એ કે હા, એ કે નાત મોડ્યો નથી નાખ્યો ને જે દાદાને એને કાંઈ ન હોય. એ કે સમજવું હોય ને જ દુઃખી હોય. એને તકલીફ હોય, સમજવું ને તકલીફ હોય, અણસમજવું કાંઈ ન થાય. ઓલાને કાંઈ ગમે તેમ હાલવું અને ગમે માને કાંઈ વાંધો ન આવે. આજે મારાથી બોલાણું મેં કીધું, મારાથી એક શબ્દ બોલાઈ ગયો. મેં કીધું આ દુનિયામાં ખરેખર હું આવા ચૂકી દો કોઈના આમ આંગળી ચીંધી ગયા એમ છે જ નહીં. બોલું સમજાય ને? આ વિશ્વમાં કોઈનો વાંક કાઢી ગયા એમ છે જ નહીં. બુદ્ધે એ જ કીધું હતું કે આ વિશ્વની અંદર મને હમણાં એમ બોલ કાન વિશ્વની અંદર એ કે કોઈની ભૂલ કાઢવી ને એ પોતાનું અજ્ઞાન છે. પોતાના મનને પોતાને સમજાવવું ને પોતાનામાં ભૂલ મારી જ છે એમ પોતાની ગણવી એમ. ઓલા આમ થયું એની ભૂલ નથી, મારી ભૂલ. અને આપણે પોતાની જ ભૂલ કાઢવી. કાંઈ પણ ઘટના બને ને બુદ્ધ કે તો તમે ગયા ત્યાં વસ્તુ થઈ ને તો ભૂલ કોની છે? તો કે હું ગયો તો મારી જ ભૂલ કાંઈ કે આ મારી જ ભૂલ છે એની નથી. આખું બ્રહ્માંડ છે, આખું બ્રહ્માંડ બનાવે. મારે કંઈક વાત તો કરવી પડે, એમ તારે કંઈક બોલવું તો પડે. કૃષ્ણએ કંઈક સત્સંગ તો કરે, પણ સત્સંગ હાલતા હાલતા આપણી અંદરની સ્થિતિ જાગ્રત બની એ સત્ય. સત્સંગ હાલતા હાલતા સત્સંગ કરતા કરતા આપણી અંદરની જે સ્થિતિ છે એ જાગૃત બને એ જ તમારું. બાકી આ વિશ્વમાં કાંઈ તમારું છે જ નહીં. કાંઈ જો ભૂલ ન કરતા, છેતરાઈ ન જતા, કાંઈ ત્યાગે ન કરતા, બીજું કાંઈ આડાવડું કરતા નહીં, એવું ન કરતા કે મારું કાંઈ નથી એમ નહીં. ફરજ તો બજાવવી પડે, બધું કરવું પડે. બધું કરતા કારવવા છતાંય તમારું કાંઈ નથી. બધું કરતા કારવતા છતાંય માલિકી છૂટી જાય અંદરથી. જનક મહારાજ હતા એને શરીર હતું. જનક મહારાજની જેવી સ્થિતિ તો નથી પહોંચી ગયા એવું, કારણ કે એને વિદેહીનું બિરુદ હતું.
આપણે હું તમને કહું, આપણી અંદર કેવડી કઈ સ્થિતિ, આપણી અંદર કઈ સ્થિતિ, આપણા જીવનની સ્થિતિ શું, કેવડી સ્થિતિ આપણી. કોઈ પણ વસ્તુ કાંઈ પણ બને, અયોગ્ય વાતાવરણ કરવાનું નથી, અયોગ્ય વાતાવરણ સ્વીકારવાનું નથી. એમ હું કંઈ કરવાનું કે સ્વીકાર એમ નહીં, છતાંય સ્વીકારવાનું. જનકને કે મહેલ હરગે, જનકને માણસ આવીને કીધું કે મહેલમાં કે આગ લાગી, હા, તો કે જનકનો હરગે કે મારે શું છે? એ સ્થિતિ એની હતી એવડી બધી એ પરાકાષ્ઠા. કે એ તો ભગવાન બને ને. તે આ સ્થિતિ તય ખબર પડે. ગંગા સતી એનું કે એરણા સડે ફૂટે તો ફટાઈ કે કહેવાય, ખરાની ખરે ખબર. જ્યારે પરિસ્થિતિ આવે ને અને એમાં ઊભું રહી જવું ને એ થોડુંક કેમ હલે. કોને ન કીધું કે તમે આ રાજા છે એટલે કે તમે એની રાહ જોવો છો સત્સંગની, એ આવે પછી સત્સંગ ચાલુ કરો, રાજા છે એટલે. એ કે નહીં ગુરુ મહારાજ કે કયાક સમય આવ્યો સમજાય. એક દી કે લીલા કરી મહેલ હરગાવ્યું. તો ઓલા હજી આને કીધું રાજા જનકને કે મહેલ એક તો રાજા જનક પહેલાં તો જેટલા બેઠા હતા બધા ભાગ્યા. એક એક ધોતડી હુકાતી હતી, એક પન્ની હુકાતું. એ જનક પહેલાં પગી ગયા, પાસ આવ્યા. જનક એને બેઠા. એટલે ગુરુએ કીધું જો આ જનક એટલે એની રાહ જોવાય. મહેલ જનકનો હરકતો હતો, તમારી ત્યાં કંઈક ધોતડી હતી તો દોડી ગયા. બરાબર. એટલે રાજા જનક નહીં કીધું, પણ રાજા જનક એમ કીધું જનકનો હરકે. કેટલું બધું અઘરું છે. એટલે એની ઉપર આપણને એમ થોડુંક થાય કે હે પરમાત્મા આ સ્થિતિમાં થોડુંક હલાય દેવી, કાંઈક કૃપા કરી. હા, આવી સ્થિતિમાં અમે હલાય. અને પાછું હું તમને કહું, તમે વિચાર તો કરો, ઘરવાળીને વેચી દેવી એટલે હરિશ્ચંદ્ર રાજાએ ઘરવાળીને વેચી દીધી, બાયડીને વેચી દીધી એટલે કામ કર્યું. રાજની રાણી, છોકરાને વેચી દીધો, પોતે વેચાણો. પરીક્ષા કોણે કહી હતી? વિશ્વામિત્રએ. વિશ્વામિત્ર કેવડી તાકાતવાળો માણસ. કેવડી તાકાતવાળો માણસ. બોલાના ભૂકા કાઢ નાખ્યા. કોઈ વાતે હરખું આવવા ન દે, પછી ક્યાં કોઈ વાતે હરખું ન દે, હરખું થતું હોય તોડી ફોડી નાખે. તને એક વાર પાડી દઉં કે હા મરી ગયો, તને એક વાર ક્યાં પાડી દો, ઓલો કે તારે કરવું હોય કર, હું પડીશ નહીં. એ વિશ્વામિત્રનું અહમ હતું. અહમ નહોતું. કે આને ના સત્તામાં ના ના જેથી ના દગાવવું. ના, તું ન બોલ. વિશ્વામિત્રની કરુણાથી જ ઈ સતના ઉપર ઉભા રહ્યા. વિશ્વામિત્રે તેની પર કરુણા કરી, પરીક્ષા દગાવવા કરી. માટે જ આ પરીક્ષા કરીને ના બાપુ. ના, એમ નો હાલે. વિશ્વામિત્ર નો તો હરિશ્ચંદ્ર રાજા મહારાજાનું વાર્તા નો થાત, સતવાદી એમ નો કહેવાય. વિશ્વામિત્ર તમને કોઈ હેરાન કરે છે ને, એ તમને એમાં સંસારના લોકો હેરાન કરે ને, એ તો ઠીક છે, કાંઈ ન કહેવાય. પણ જ્યારે ગુરુ કે હરિ કે સંતો તમને જ્યારે હેરાન કરે ને, ત્યારે સમજી લેવું એ તમને ઉપર ઉઠાવે છે, એ તમને સત્યના રાહે પકાવે છે. વિશ્વામિત્ર તો જેવો દયાળુ કોઈ ન કહેવાય. ગુરુ એને કૃપા- અહમ બહમ કાંઈ હતો જ નહીં. ગુરુ કૃપા કરો, ગુરુ કૃપા કસોટી કરે. કારણ કે એમને કઈ, હું તને કહું કે હોનાને અગ્નિમાં નો નાખો ને તમે એમ કે હોનું એટલે હોળવલું છે એમ થોડું નક્કી થાય કે હોળવલું હે. સત ઓલાએ વિશ્વામિત્ર એને આશીર્વાદ દીધા, આ વિશ્વમાં આજથી અને હવે પછી આ વિશ્વમાં સત હરિશ્ચંદ્ર તારા ખાતે. હવે કોઈ પણ વ્યક્તિ સત આવતું હોય છે ને તો એમ કહેવામાં આવશે કે હરિશ્ચંદ્રનો દીકરો થામા, સતવાદી હરિશ્ચંદ્ર જા તું. વિશ્વામિત્ર કરી શકે કે બાપુજીનો ખેલ નથી. એ વિશ્વામિત્રે વેચાવ્યા એ વિચારજો દુઃખે નથી ડગિયા એ તોય હરિચંદ્ર રાય રે અડગ
જેને વાલી ગુરુજી વાત રે જેના ઉદય કર વાત રે મરહને બીજા અલગજીના નામ રે સમજેલું મન કોઈથી ને લગે. એટલે વિશ્વામિત્ર છે ને એ તો કરુણાનો સાગર છે. એને હિસાબે એને જ માગ્યું કે તન મન ધન દઈ દે, અને એ સપનામાં, જાગ્રતમાં નહીં. અને ઓલા દઈ દીધું તો કે ભાઈ આ રાજમહેલ તારા બાપનું છે જ નહીં, મકાન છોડીને ઘર મોર મૂકીને બધું નીકળીને બહાર નીકળી જાય, તારું આમાં ક્યાં? તે મને તન મન ધન દઈ દીધું, વાત થઈ ગઈ પૂરી, તારું કાંઈ છે જ નહીં. એમ તો કે તન મન ધન આપ્યો તો હવે દક્ષિણા લાય, તો કે હવે દક્ષિણા છે નહીં, તો કે તન મન ધન દીધા પછી તો દક્ષિણા દેવી પડે. ગાંડી ના ઉપદેશ લીધો, તન મન ધન દીધું, હવે દક્ષિણા આપો. તો કે હવે તો કાંઈ છે નહીં. કે રાજમાંથી, તો કે રાજ ક્યાં તારા બાપનું હતું? એ કે હાલ હવે દે. તો કે અવધિ આપો, તો કે અવધિ આપો બોલ ને. તો કે આટલો ટાઈમ ની અવધિ, તો કે એટલા ટાઈમમાં નહીં દે તો પાછા ભૂખા હો, તો કે દઈ દઉં કે ગમે એમ કરી વેચાણ, તોય પૈસા પૂરા ન થયા. માંડ એમાંય ઓલાએ ખેલ કર્યો, કારણ કે એ તમને એમ જીતવા થોડો દે. પરીક્ષા કરે ને પરમાત્મા કે એટલે કહું છું, માર્ગે લખાવે ન જાય. ઈસુ ભગવાને કીધું કે તમે પરમાત્માને પ્રાર્થના કરજો, તમારી પરીક્ષા ન કરે. પરીક્ષા કરે ને એટલે એક ગાને બે ફાડિયા કરી નાખે. હરિચંદ્ર સરખો રાજીઓ જેની તારા દેરાણી સતને કારણીએ તણે વેચાડા ભૈરા નીચે ઘેર પાણી સુખ દુઃખ મનમાનો આણી ખોટ હાય રે ઘડિયા ટાયડા કોઈના નહીં ચડે સીતા નાથના જડિયા. હરિશ્ચંદ્ર રાજા ઉજળા છે ને વિશ્વામિત્ર ના હિસાબે છે. બાપુ જ્યારે ઇન્દ્ર સભામાં હરિશ્ચંદ્રની વાત નીકળી કે સત્વાદી હરિશ્ચંદ્ર જેવો કોઈ નહીં, જ્યારે બીડું ઝડપ્યું વિશ્વામિત્ર જ ને કે હું પરીક્ષા કરું અને તો એને કરે જ ને, લગાવું. કરવાની. તમે હાલો તો કરે, નો હાલો તો શું કરે? તમારે કઈ લેવા દેવાનું હોય તો શું પરીક્ષા થાય? એટલે જલારામનું કહેવાનું એમ કે એનું જે વખાણ થયા ને, એટલે વિશ્વામિત્રે નક્કી કર્યું કે મારે હવે કસોટી કરવી છે. એટલે કરે જ ને, કરે. તું હાલ તો કરે, નો હાલ તો થોડા કરે. ખાતા વખતે કીધું કે મને કહી દે હા, અહીં કોઈ છે નહીં, હા. કે તન મન ધન મેં તો નથી એટલે હું જંગલ ભેગો થાવ પણ તું તારા રાજ ભોગવ. હા, એને કઈ ના નથી પડી કે તું મને કઈ દે અયોધ્યાની નથી દીધા તન મન ધન. હું કેમ વચન ઉપર પગ દઉં? બોલ્યો છું હા. તો કે તો ભાંગી નાખીશ. તો કે તારે પાટા ખાઈ પડી કરે. જશે. અરે દુનિયા થાય ને આ હરિચંદ્ર સતનો છોડે હોય છે. હા ઓલો કે હું એ કે તને ભાંગી નાખીશ હો. પાટા પાડી નાખીશ. ચારે કોરથી તોડી નાખીશ. તો કે તારામ તેવડો ઈ કર લે, આવતો રે આમો. તો કે ક્યાંય નો નહીં રહેવા દઉં, મારી નાખીશ. તો કે તારામ તેવડો ઈ કર, હું સત્ય નહીં મૂકું. હરખાઈ નહીં રહ્યો. તો કે તારા તું આવી જા મારી સામે, તારી તાકાત કેટલી કે તું ભલે ને ગુરુ રહ્યો, તું મને કેટલો મારી નાખીશ. મારી નાખીશ સીધી વધારે કઈ નહીં કર્યો જ ને. તારી તેવડ કેટલી? તો કે એની આગળ તો હું બહુ ગુરુને કહી દીધું. અને મહાડમાં તમે આ ડાકણ કાંઈ નાની માના ડાકણ ખેલ છે. એવી છે ફરી ત્યાં ડાકણ જાહેર કરી અને છોકરા ભરખે છે કે જલારામ બોલાય, જલારામ થઈ નો ગાય. આપણી જીવન એટલે એમ નહીં, આ જોડે હું એમ વાત નથી કરતો. જલારામ થવું એ ગતિ અલગ છે. એમ કોઈ સંત મહાપુરુષની સ્થિતિ છે ને એ અલગ છે. એની વાતું થાય પણ જ્યારે કાંઈક વાતાવરણ આવે ને બે ભાંગી બે કટકા થઈ જાય.
કે જલારામની ખીચડી જય જલારામ કરીને આ ભાઈ ગયા એટલે જલારામ બાપા શું કર્યું એ નથી જોતા પણ ન થઈ ગયા. જો બાપા સીતારામ રહ્યા ત્યાં ખાઈ પીને આવી બાપા સીતા એટલે બાપાએ કીધું છે કંઈક ધ્યાન તો દો બાપા કહેતા પણ એ સ્થિતિએ ઊભું રહેવું અઘરું છે કાના. સિયારામ મય શબ્દ વિદાની બાપા આ કહેતા હા એમ. બરોબર બાપા શું કહ્યું સીતારામનું નામ સીતારામ. લીધું એના ગુરુ હો એટલે બાપા. કોઈનો વાંક નથી પેલા એ કાઢતો. ગોવિંદ હવે આવો હવે બાબા સીતારામ આવો આવો રોટલા ખાતો જ આવી ગયો અત્યારે રોટલા થઈ ગયા તો કે હા આવો અહીંયા જઈને બેઠા બેઠા તો ચામડું હતું ને એમાં રોટલા આપ્યા ચામડા દુકાનમાં ચામડા રોટલા ખાતા જે બે ત્રણ જણા ઓલા નીકળ્યા સાધુ સાધુ આ કહે સાધુ એ કે આવલો આ પાખંડી જો એ કે ચામડામાં અનાજ ખાય છે ચામડામાં અનાજ ખાય છે અરે વાલા આવો આ ચામડું છે ને આ ચામડું છે એમાં આની અંદર જે જ્યોત છે એને જવો નહીં કે એ આ વચન માનવ ન માનવ વચન સ્વરૂપી જ્યોત છે એને જવો નહીં કે આની અંદર જે જ્યોત છે એને જવો ને ચામડાને શું જોવો છે કે આ ચામડું છે ને આ ચામડું છે એટલે તમે કે હોની પાસે બનાવડાવો હાથ ને આમ તેમ ફેર ડોકમાં ને ડોકી ચામડું નહીં કે એવું કરી દે હાથ બોલે સીતારામ કરો બાપા સીતારામ કરો સીતારામ બાપુ એના ગુરુનું નામ હો. હા પછી સીતારામ એના ગુરુનું હા, નામ ગુરુનું નામ હતું. વોટ લઈએ ને ફરી ફરી મેં ડાયરામાં સાંભળેલું એક મનોરથનો ઠાળો લ્યો વિચાર કરો નિરાત સદગુરુ નિરાત ગુરુનું નામ લેતા નો રે મનોરથ ઠાલો હા તારા ગુરુનું નામ લે ને સત અરવિંદ એટલે વાત પૂરી થઈ જાય સાચું તો મારે કહેવું પડે બેઠા એમાં મારો કે મારો દુશ્મન નથી ના ના એ મારો ગુરુ ભાઈ છે અમરનું એ શું લીધું ગુરુનું નામ જ સત દેવીદાસ અમર દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ એકે એનો મનોરથ ઠાલો રહ્યો બધાએ મનના મનોરથ મારા પૂરણ થયા છે થઈ ગયા બેન મૂક્યા ને ના ના ભલે હા તો હાલો. હા પાણી જલા કાંઈ લાંબી